तस्मि भूयः मनस्मरेता सुपतेर्गुणास्ते गृणीतवाक्कर्म करोतु कायः न नाकपृष्ठं न च पारमेष्ठ्यम् न सार्वभौमं न कदापिरन्तम् ममोत्तमश्लोकजनेषु सख्यम् संसारचक्रे भ्रमतः स्वकर्मभिः। हे देव हे दैत हे जगदेकबन्धो हे कृष्ण हे चपल हे करुणिक सिंधो हे नाथ हे रमण हे नयनाभिराम आहा कथासु करता कथा वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्भुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। इष्टदेव भगवान श्री स्वामीनारायण परम पूज्य सद्गुरु महंत मोहन प्रसाद दास जी स्वामी, परम पूज्य सद्गुरु कृष्ण जीवनदास जी स्वामी, पूज्य निर्गुण स्वामी, सर्वे वंदनीय वाला भक्तजनों, આજે શ્રીજી દીક્ષાધામ પીપલાણાને આંગણે આપણે પંચદિનાત્મક સ્વામિનારાયણીય સ્ત્રી ભક્તાખ્યાનની કથાનો શુભારંભ કરવા જઈ રહ્યા છીએ. ફાગણ સુધી એકાદશીનો આ પવિત્ર દિવસ, એકાદશીથી પૂનમ સુધી તારીખ 12/3/2014 થી તારીખ 16/3/2014 સુધી આ પંચદિનાત્મક નારી ભક્તાખ્યાનનો પ્રારંભ આપણે કરી રહ્યા છીએ. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર શ્રીજી મહારાજથી લઈને અત્યાર સુધી આ સંપ્રદાયમાં સ્ત્રીઓનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. જો કે વેદ કાળથી લઈએ તો પણ શાસ્ત્રોમાં સ્ત્રીઓની, ભક્ત સ્ત્રીઓની ખૂબ મોટી મહત્તા બતાવેલી છે. વેદની અંદર લખેલું છે, યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમંતે તત્ર દેવતા. જ્યાં સ્ત્રીઓનું પૂજન થાય છે ત્યાં દેવતાઓ પણ રમણ કરે છે.
આજે ભારત વર્ષની અંદર ઘણા એવા મંદિરો છે કે મંદિરોની પૂજાના પ્રારંભમાં પેલા સ્ત્રીઓ નૃત્ય કરે છે અને સ્ત્રીઓ નૃત્ય કરે પછી જેની પૂજા થાય છે. આજે દક્ષિણની અંદર પણ એવા મોટા મોટા શિવના મંદિરો છે જ્યાં પેલા થાય છે અને પછી શિવજીનું પૂજન થાય છે. એટલે લખ્યું છે કે જ્યાં યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે તત્ર રમંતે દેવતા. વેદોની અંદર પણ ઘણી એવી વિદુષી સ્ત્રીઓ થઈ ગઈ. ગાર્ગી છે, મૈત્રેયી છે, સાંડિલી છે, મેના છે, સ્વધા છે, સ્વાહા છે, જેમના વેદની અંદર નામો આવે છે, જે મોટા મોટા પંડિતોને પણ પરાસ્ત કરવામાં પોતાની પાસેનું એવું સામર્થ્ય દાખવતી અને ભગવાનના યથાર્થ સ્વરૂપનું પ્રતિપાદન કરનારી શ્રુતિઓ પણ ગાર્ગીના મુખે બોલાયેલી વેદમાં અત્યારે પણ વિદ્યમાન છે. એ પછીની અવસ્થાની અંદર ત્રેતાયુગ દ્વાપર યુગની અંદર એવી પ્રતિવતા સ્ત્રીઓ થઈ કે જેમની શાસ્ત્રોની અંદર ખૂબ કથાઓ ગવાયેલી છે. વશિષ્ઠના પત્ની અરુંધતી, અનસુયા, સાવિત્રી, સતી દ્રૌપદી, જેમના આખ્યાનો અનેક શાસ્ત્રોની અંદર ગૂંથાયેલા છે. પરંતુ એ સ્ત્રીઓ ક્યારે પૂજનીય બની શકે? કોઈ પણ મનુષ્ય, એ નર હોય કે નારી હોય, પણ જ્યાં સુધી એની અંદર માનવતા કે વેદોક્ત પ્રતિપાદન કરેલા અતિ માનવીય ગુણો ન પ્રવેશે ત્યાં સુધી એ પૂજનીય બની શકતા નથી. સ્વામિનારાયણ ભગવાને આ પૃથ્વી ઉપર આવી અને સ્ત્રીઓના ઉદ્ધાર માટેની અનેક પ્રવૃત્તિઓ કરેલી છે, જે એ સમયની અંદર ખૂબ નષ્ટપ્રાય થઈ ગયેલી, જે ખૂબ તિરસ્કારને પાત્ર બનેલી હતી. એ સ્ત્રીઓના ઉદ્ધાર માટે થઈને સ્વામિનારાયણે ખૂબ મોટી ઝુંબેશ પણ ચલાવેલી છે. શાસ્ત્રોની અંદર એમ પણ કહેવાયેલું છે, નસ્તિ સ્વાતંત્ર્યમ અર્હતિ. સ્ત્રીનું નિર્માણ જ ભગવાને એવી રીતે કરેલું છે, ક્યારેય પણ સ્વતંત્ર રહી શકતી નથી. જેમ પુરુષ સ્વતંત્ર છે એમ સ્ત્રી ક્યારેય પણ સ્વતંત્ર રહી શકતી નથી. છતાં પણ એ સ્ત્રીઓનું સ્વાતંત્ર્ય મર્યાદિત અને ખૂબ જ શાસ્ત્રીય જ્યારે બને છે ત્યારે એ પૂજનીય બને છે. એમને કોઈના પણ આધાર સિવાય એ ક્યારેય પણ રહી ન શકે. કાં તો એને પતિનો આધાર જોઈએ, કાં પુત્રનો આધાર જોઈએ, કાં પિતાનો આધાર જોઈએ. પુરુષના આધાર વગર સ્ત્રી ક્યારેય પણ સ્વતંત્ર રહી ન શકે એમ શાસ્ત્રો કહે છે. છતાં પણ શ્રીજી મહારાજે સ્ત્રીને એટલી બધી સ્વતંત્ર બનાવી અને એટલી બધી કાર્યની અંદર પ્રવૃત્ત કરી અને એટલું બધું ઊંચું સ્થાન આપ્યું કે વંદનીય બની ગયા. જે તે સમયની અંદર 18મા સૈકામાં એવી અમુક પ્રથાઓ હતી, જે પ્રથાઓ શ્રીજી મહારાજે બંધ કરાવી. સતી થવાના રિવાજો હતા. પુરુષ મૃત્યુ પામે તો એમની પાછળ સ્ત્રીઓએ મરવું જ પડતું. ભગવાન સ્વામિનારાયણે એ સતી પ્રથાની જે પ્રથા હતી એ પ્રથાને બંધ કરાવેલી. સ્ત્રીઓની સંખ્યા સમાજની અંદર ખૂબ વૃદ્ધિને પામી. પરિણામે દહેજ પ્રથા શરૂ થઈ અને દહેજ પ્રથાને કારણે સમાજનો વર્ગ જ્યારે ગરીબ પરિસ્થિતિમાં હોય અને દહેજ આપવા માટે સમર્થ ન હોય ત્યારે પોતાની જન્મેલી નવજાત શિશુઓને, બાળાઓને દૂધની અંદર બોળીને મરણને શરણ કરવામાં આવતી. ભગવાન સ્વામિનારાયણે પ્રથા બંધ કરાવી. વિધવા થઈ સ્ત્રીઓ
કોઈ જ્ઞાતિઓની અંદર વિધવાનો તિરસ્કાર થતો, એમને રાંડ કહીને બોલાવવામાં આવતી, મંગલ કાર્યોની અંદર એને પ્રવેશ કરવામાં ન આવતો. એવી સ્ત્રીઓને ભગવાન સ્વામિનારાયણે દીક્ષા આપી, સાંખ્ય યોગી બનાવી. સમાજની અંદર નહીતર એવી પ્રથાઓ જ હતી કે સ્ત્રી છે એ જો ન પરણે તો એ રાંડ કહેવાતી. ભગવાન સ્વામિનારાયણે ભલે એ પુરુષ ન કરે, કારણ કે વિધવાનો અર્થ એ થાય કે જેનો પતિ મૃત્યુ પામેલો છે. પણ એ જ વિધવા શબ્દને ભગવાન સ્વામિનારાયણે અલગ રીતે સમાજની અંદર પ્રવર્તાવ્યો કે વિશિષ્ટ ધવઃ યસ્યાહ સા વિધવા. આવો અર્થ કરી ભગવાન સ્વામિનારાયણે એમ કીધું કે જેનો વિશિષ્ટ પુરુષ હોય, પરમેશ્વર જેનો પતિ હોય, એ વિધવા સાર્થક વિધવા કહેવાય છે. અને સાંખ્ય યોગીની દીક્ષાઓ ભગવાન સ્વામિનારાયણે સર્વપ્રથમ આપી. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ વાતોની અંદર લખ્યું છે કે પૂર્વે ક્યારેય એવું સાંભળ્યું નહોતું કે 20-20 વર્ષની કન્યાઓ આજે સંસારનો ત્યાગ કરીને ભગવાનના માર્ગે ચાલે. પૂર્વે એવું ક્યારેય સાંભળ્યું નહોતું કે બાઈઓ સાધુ થઈ હોય. એ ભગવાન સ્વામિનારાયણે પ્રથા ચલાવેલી છે. અને એ જે રાંડ શબ્દ વપરાતો હતો સમાજમાં, એ જ સ્ત્રીને પૂજનીય બનાવી દીધી. એ સ્ત્રીઓનું ઉત્થાન ભગવાન સ્વામિનારાયણે કરેલું છે. એ જમાનાની અંદર સ્ત્રીઓને શિક્ષણ અપાતું નહીં, કેવળ પુરુષ વર્ગમાં જ શિક્ષણ અપાતું હતું. ભગવાન સ્વામિનારાયણે મંદિરોના નિર્માણ કરી અને બહેનોને શિક્ષણ આપવાનું કાર્ય શરૂ કર્યું. સર્વપ્રથમ વડોદરાની અંદર સિયાજીરાવ મહારાજને વિચાર આવ્યો કે આપણી સ્ત્રીઓને શિક્ષણ આપવું. એ બાળાઓને શિક્ષણ આપવા માટેની સ્ત્રી શિક્ષણ વર્ગને પામેલી હોય એવી જ્યારે કન્યાઓની શોધ કરવામાં આવી, ત્યારે સ્ત્રી શિક્ષિકાઓ સર્વપ્રથમ સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી પ્રાપ્ત થઈ, તેમ આપણો ઇતિહાસ કહે છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણ દીર્ઘદ્રષ્ટા હતા, સાથે સાથે પરમાત્મા તો હોવા છતાં સ્ત્રીઓનું પોતાના યોગમાં આવેલા તમામ વર્ગનું નીચામાં નીચા વર્ગ કઈ રીતે ઉચ્ચતમ દશાને પ્રાપ્ત થાય એવું જો કોઈએ કર્યું હોય તો ભગવાન સ્વામિનારાયણે કરેલું છે. એ સિયાજીરાવ સરકાર એને પ્રથમ સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી બધી શિક્ષિકાઓ પ્રાપ્ત થયેલી અને શિક્ષણનું સર્વપ્રથમ સયાજીરાવ મહારાજે કાર્ય શરૂ કર્યું. પછી પણ કહેવાનું એ છે કે ભગવાન સ્વામિનારાયણે સમાજને માટે અને નારીના ઉત્થાન માટે બહુ મોટું યોગદાન આપેલું છે. એ જમાનાની અંદર જ્યારે સ્ત્રી પરણીને સસરાને ત્યાં જાય અને જ્યારે એમની ઉપર નણંદના, સાસુના, પતિના ઉપદ્રવો થતા સ્ત્રી કંટાળી જાય, પરિણામે મૃત્યુ પામવાના એમને વિચારો આવે, એટલે પછી ગળે ટૂંપો ખાય, દવા ખાય, કેરોસીન છાંટીને બળી મરે. આવું જ્યારે સમાજની અંદર થતું, ભગવાન સ્વામિનારાયણે બંધ કરાવવા માટે થઈ સ્ત્રીઓને છૂટી આપી કે જેને કોઈ પણ ઘરની અંદર કષ્ટ હોય એમને ગઢપુર આવી જાઓ. અને જેના જેના ઘરની અંદર એવા ઉપદ્રવો થતા ને એ સ્ત્રીઓ બધી ગઢપુર મહારાજ પાસે જતી અને જીવુબા એવી બધી સ્ત્રીઓને સાચવતા અને એનું પોષણ કરતા. આપણે તો શાસ્ત્રોની અંદર વાંચીએ છીએ કે દાદા ખાચરના દરબાર ગઢની અંદર જીવુબા, લાડુબા, પાંચુબા, રાજબા ને એવા રહેતા. પણ મહારાજના સમયની અંદર 125 થી 150 જેટલી સ્ત્રીઓ ગઢપુરની અંદર રહેતી હતી. એ બધી સ્ત્રીઓનો ઉત્થાન કઈ રીતે ભક્તિ કરે, વિધવા સ્ત્રીઓ થઈ હોય અને સમાજ એમને તિરસ્કારે, એ સમયે ભગવાન સ્વામિનારાયણ એમને આશ્રય આપતા અને એમને વંદનીય બનાવી દેતા હતા. ઘણી જગ્યાએ એવી પ્રથાઓ હતી કે જ્યાં
નારીઓને ઘરની બહાર નીકળવા ન દેતા. ભગવાનને મળવાની, ભગવાનના દર્શનની, સંત સમાગમની ખૂબ તીવ્ર ઈચ્છાઓ જ્યારે સ્ત્રીઓને રહેતી, ત્યારે સ્વયં ભગવાન સામે ચાલીને એવી સ્ત્રીઓને મળવા માટે જતા. દરબારની સ્ત્રીઓ હોય, ઓઝલમાં રહેવાનો રિવાજ હોય, કોઈ સ્ત્રી બહાર નીકળી શકે નહીં, ઘરની બહાર જવાય નહીં. પાણી ભરવા જવું હોય તો પણ પુરુષને જાય, કારણ કે દરબારની અંદર એ સમય એવા રિવાજો હતા, સ્ત્રીઓ પાણી ભરવા પણ ગામને કૂવે જઈ ન શકતી, પુરુષો જ પાણી ભરતા. સ્ત્રીઓ એકવાર પરણીને ઘરે આવે એટલે એને ઘરમાં ને ઘરમાં જ રહેવાતું. 4 દિવાલની બહાર સ્ત્રીઓ જઈ ન શકતી. હવે એ ભગવાનને મળવા કેમ જઈ શકે? પર પુરુષને તો મળી શકાય નહીં. ભગવાન સ્વયં એવી સ્ત્રીઓની પાસે જઈને, ઘરે જઈને એમને પોતાનું દર્શન દેતા, કથા વાર્તાનું સુખ આપતા, અને દરબારોને સમજાવીને એને સત્સંગની અંદર સ્ત્રીઓને આપવાની છૂટીઓ મળે એવું શ્રીહરિ કરતા. નહીતર આજે એભલ બાપુના સમયની અંદર મહારાજ ગઢપુર સર્વપ્રથમ પધાર્યા, ત્યારે આપણા સત્સંગની અંદર ઘણી એવી વાતો પણ આવે છે કે સર્વપ્રથમ મહારાજ જ્યારે કાર્યાણી આવ્યા ત્યારે જીવબા, લાડુબાને, કારણ કે એ તો સગાવાલા હતા એટલે. પણ મહારાજને જ્યારે ઉત્સવ સમયવા માટે બહાર જવું હોય ત્યારે દરબારની સ્ત્રીઓને રજા મળતી નહીં. એટલે મહારાજ પછી એભલ બાપુને, જીવા બાપુને સમજાવે કે તમારી સ્ત્રીઓની મર્યાદા અમે સ્વયં રાખશું. મહારાજ એવી સ્ત્રીઓની જવાબદારી લઈ અને ઉત્સવ સમયાની અંદર જવાની પરવાનગી સ્ત્રીઓને મહારાજ ખુદ અપાવતા. નહીતર ક્યાંય વડતાલ કે જુનાગઢ કે મહારાજ ઉત્સવ સમયાઓ કરતા તો કોઈ સ્ત્રીઓ બહાર નીકળી ન શકતી. એટલે મહારાજ એમની મર્યાદાની પહેલા પૂર્ણ વ્યવસ્થા કરે અને મહારાજ પછી એવી સ્ત્રીઓને બહાર લઈ જતા. ધરમપુરની અંદર કુશળ કુંવરબાએ જ્યારે મહારાજને આમંત્રણ આપ્યું ત્યારે જીવબા, લાડુબા, રાજબા, મીણબાઈ, આ બધા સ્ત્રી ભક્તો છે ધરમપુર સુધી ગયા હતા. અને મહારાજે એમની મર્યાદા માટેથી પૂર્ણ વ્યવસ્થા મહારાજે સ્વયં પોતે કરી હતી. એટલે શ્રી હરિએ નારીઓના ઉત્થાન માટે થઈ બહુ મોટું યોગદાન આ સંપ્રદાયને આપ્યું છે. છતાં પણ શ્રી હરિએ પૂર્ણ મર્યાદા રાખી છે. બહેનોની અને પુરુષોની સભાઓ અલગ પાડી. બહેનોની સભાની અંદર જ બહેનો સત્સંગ કરાવી શકે, કથા વાર્તા કરાવી શકે, સ્ત્રીઓ દ્વારા જ સ્ત્રીઓને પોષણ થાય, એવા માટે થઈને જીવબા, લાડુબાને પૂર્ણ જિમ્મેદારી આપી કે તમારે જ સ્ત્રીઓની અંદર સત્સંગ કરાવો. મહારાજે શિક્ષાપત્રીની અંદર ત્યાં સુધી મર્યાદા બાંધી કે ગમે તેવી વિદુષી કે વિદ્વાન સ્ત્રી હોય તો પણ એમના મુખ થકી પુરુષોએ ક્યારેય પણ કથા વાર્તા ન સાંભળવી. ગમે એવી મોટી કથાકાર સ્ત્રી થઈ હોય, ગમે એટલી સરસ ભગવાનની વાતો થતી હોય, છતાં પણ સ્ત્રીના મુખ થકી પુરુષોએ ક્યારેય વાત ન સાંભળવી. મર્યાદાની મર્યાદા રાખી છતાં પણ સ્ત્રીઓને પૂર્ણ સ્વતંત્રતાઓ આપી દીધી. આજે પણ તમે જુઓ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કેવડા મોટા ઉત્સવ સમયાઓ થાય છે. એ સમયાઓની તમે ઝીણી દ્રષ્ટિ દ્વારા ઝીણવટપૂર્વક તમે જોશો ને તો મોટા ભાગની જવાબદારીઓ સ્ત્રીઓ ઉપાડે છે. આજે પણ આપણે એવી સંપ્રદાયની વ્યવસ્થાઓ છે કે પુરુષોને પુરુષો પીરસે, સ્ત્રીઓને સ્ત્રીઓ જ પીરસે. દરણાથી માંડીને, સાફ સફાઈથી માંડવીને લીપવા સુધીનું તમામ નાના મોટું કામ આજે સભા વ્યવસ્થાની અંદર પણ સ્ત્રીઓ સભા મંડપની અંદર પોતાને જ વ્યવસ્થાઓ ગોઠવી લે છે. આ બધી સ્વતંત્રતાઓ જો સ્ત્રીઓને કોઈ આપી હોય તો ભગવાન સ્વામિનારાયણે આપી છે. એ સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી બીજા સંપ્રદાયની અંદર આ બધું ગયું છે. નહીતર વૈષ્ણવ સંપ્રદાયની અંદર તો પેલા આવું હતું જ નહીં. પણ આ બધી છૂટીઓ, કાર્યદક્ષતાઓ જો કોઈ કેળવાવી હોય તો એ ભગવાન સ્વામિનારાયણે કેળવાવી છે. અને સ્ત્રીઓની અંદર કઈ પ્રકારે કૌશલ્ય પ્રાપ્ત થાય, કઈ રીતે એની અંદર ભક્તિ, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય પ્રાપ્ત થાય, એ બધા જ ગુણો એકાંતિક લક્ષણના જે છે
એ સ્ત્રીઓની અંદર કઈ રીતે પ્રાપ્ત થાય એના માટે થઈને શ્રીહરિએ બહુ મોટી ઝુંબેશ ચલાવી છે. સ્વયં શ્રીજી મહારાજ આપણા સંપ્રદાયના શાસ્ત્રોની અંદર એવી ઘણી કથાઓ આવે છે કે મહારાજ પોતે સ્ત્રીઓની સભા અંદર જઈ પોતાના સ્વરૂપનું જ્ઞાન આપતા હોય છે. એ સ્ત્રીઓને ધર્મ જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, સ્વસ્વરૂપનું જ્ઞાન આપી અને એકાંતિક સ્થિતિને પમાડેલા છે. તમે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જુઓ ને, ઇતિહાસ તપાસજો, પુરુષ ભક્તોને જેટલી સમાધિ થતી હતી ને એના કરતા સ્ત્રી ભક્તોને સમાધિવાળા અને સમાધિ દશાવાળા સ્ત્રી ભક્તોની સંખ્યા વિશેષ. તમે લાડુબા જુઓ, ભગવાન શ્રીહરિ સંપ્રદાયની અંદર આવ્યા પહેલા પણ કુંડળના રાયબાઈ, આખાના લાડુબા, એ સમાધિ અવસ્થાએ મીણબાઈ, મહારાજ સંપ્રદાયમાં નહોતા એવા એની પહેલા પણ એ સમાધિ અવસ્થાની અંદર મહારાજના બાળ ચરિત્રો અને વન વિચરણના ચરિત્રોને દેખતા હતા. એ સમયે એકેય એવો પુરુષ ભક્ત નહોતો કે જે સમાધિની અંદર મહારાજના ચરિત્રોને જોતો હોય. અને મહારાજ સંપ્રદાયમાં આવ્યા પછી પણ અનેક એવા સ્ત્રી ભક્તોને ઐશ્વર્ય આપ્યું કે એમને સમાધિ થતી હતી. જીવબા, લાડુબા નિરાવરણ દ્રષ્ટિને પામેલા હતા. મહારાજ જે કોઈ પણ ક્રિયા કરે એ બધી જ ક્રિયાઓ એમને જોઈ શકતા. આવું સ્વાતંત્ર્ય, ઉચ્ચતમ સ્થિતિ, જેમનું સ્મરણ કરવાથી પણ આત્યંતિક કલ્યાણ થાય એવી ઉચ્ચતમ દશા જો કોઈ આપી હોય ને તો એ ભગવાન સ્વામિનારાયણ આપેલી છે. એવા અનેક સ્ત્રી ભક્તો થઈ ગયા મહારાજના સમયની અંદર કે પોતાનું સર્વસ્વ શ્રીહરિને સમર્પિત કરવા માટે તૈયાર થઈ ગયા હોય. મોટા મોટા રાજમહેલો પ્રાપ્ત થયા હતા, રાજરાણી હતા, છતાં પણ શ્રીહરિને મળવા માટે થઈ અને એમને પ્રાપ્ત કરવા માટે થઈને, ભજન ભક્તિ કરવા માટે થઈને રાજરાણીનું પદ છોડી રાતોરાત ભાગી અને પણ શ્રીહરિ પાસે આવેલા હોય એવા સંપ્રદાયની અંદર દાખલાઓ છે. શ્રીહરિના સમયની અંદર કોઈ સ્ત્રી ભક્તો મહારાજની પાસે પોતાનું બધું જ સમર્પિત કરવા જાય, વિધવા હોય, કોઈ આગળ પાછળ ન હોય, તો મહારાજ તરત કહેતા કે તમારી આજીવિકા પૂરતું જ અર્પણ કરવું, આજીવિકા કરતા વધારે હોય તો અર્પણ કરવું, પણ તમારા જીવન જરૂરિયાતનું હોય ને તો એનું દાન પણ ન કરવું. આવી સુંદર મજાની ઉપદેશાત્મક વાતો કરી અને સ્ત્રીઓનું ઘડતર જો કોઈએ કર્યું હોય અને ઉચ્ચતમ સ્થિતિને પમાડ્યા હોય તો એમાં ભગવાન સ્વામિનારાયણનો જેટલો ફાળો છે એટલો કોઈ સત્પુરુષોનો નથી. હોળીની રમતો રમાતી હોય અને સ્ત્રીઓને રમવાની એ સમયની અંદર ખૂબ જ બંદીઓ હતી. હોળીની રમત સ્ત્રીઓ રમી શકતી નહીં. હોળીની રમત રમવાની સર્વપ્રથમ છૂટી કોઈ આપી હોય ને તો ભગવાન સ્વામિનારાયણે આપી. અને એમાં પણ મર્યાદા બાંધી કે સ્ત્રીઓના વિભાગની અંદર જ રંગેથી રમવું, પુરુષના વિભાગમાં ક્યારેય પણ જવું નહીં. મહારાજે અનેક હોળીના ઉત્સવો કર્યા, ફૂલદોલના મહોત્સવો કર્યા અને સ્ત્રીઓની સાથે મહારાજ ખુદ રમ્યા છે એવા પણ પ્રસંગો છે. અને એ મર્યાદાઓ શ્રીજી મહારાજે ગણાવી છે. લગ્ન પ્રસંગોની અંદર સ્ત્રીઓ ફટાણા બોલતી, ન કહેવાના શબ્દો બોલતી. શ્રીજી મહારાજ લગ્ન પ્રસંગની અંદર પણ ગયા છે. ફટાણાઓ સાંભળીને શ્રીજી મહારાજે નંદ સંતોને કીધું કે આપણે ફટાણાઓ બંધ કરવા અને રૂક્ષ્મણીજી એમના લગ્નના કીર્તનો બનાવો. અને બ્રહ્માનંદ સ્વામીએ, પ્રેમાનંદ સ્વામીએ, મુક્તાનંદ સ્વામીએ લગ્નમાં ગાઈ શકાય એવા કીર્તનો એમની પાસે બનાવ્યા. અને શ્રી હરિએ કીર્તનોની પ્રથાઓ લગ્નની અંદર શરૂ કરાવી, જેથી કરીને લગ્ન પણ એક સાંસારિક વ્યવહાર છે પણ ભક્તિમય બની શકે. આવી અનેક જે પ્રથાઓ હતી જે સંપ્રદાયની અંદર અયોગ્ય હતી, એ અચ્યુત પ્રથાઓને ભગવાન સ્વામિનારાયણે ભક્તિમય બનાવી દીધી છે. શ્રીજી મહારાજે મહિલાઓને ઉત્સવોમાં સામેલ કરી, વિધિ વિધાનોની અંદર એમને સામેલ કરી, યજ્ઞોની અંદર એમને સામેલ કર્યા, મહાપૂજાઓની અંદર એમને સામેલ કર્યા. અને ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રની અંદર એ સ્ત્રી ભક્તોને એટલા બધા ઉચ્ચતમ ક્ષેત્રમાં લઈ ગયા અને ઉચ્ચતમ સ્થિતિને પમાડ્યા કે લોકને માટે વંદનીય અને પૂજનીય બની ગયા.
આવા ભગવાન સ્વામિનારાયણના સમયની અંદર અનેક સ્ત્રી ભક્તો હતા, જેમણે ભગવાનને માટે શું શું કર્યું, કેવી રીતે જીવન જીવા, કેવા વિપરીત દેશકાળોની અંદર પણ સત્સંગને એમને ટકાવી રાખ્યો. સસરા પક્ષ તરફથી અનેક પ્રકારના ઉપદ્રવો થતા હોય, સાસુ તરફથી, નણંદ તરફથી, પતિ તરફથી અનેક ઉપદ્રવો થતા હોય, છતાં પણ બધું જ સહન કરીને સત્સંગને જેમણે શિરસાટે રાખ્યો છે, એવા અનેક સ્ત્રી ભક્તોના આખ્યાનોની કથાઓ આપણે સાંભળવાની છે. કારણ કે સંપ્રદાયનો વિકાસ એ જેટલો સ્ત્રીઓથી થાય છે ને એટલો પુરુષોથી નથી થતો. તમે સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ પણ ઉત્સવ સમયાઓ જુઓ, કોઈ પણ પ્રસંગો જુઓ, કોઈ પણ સભાઓ જુઓ, પુરુષો કરતા સ્ત્રીઓની સંખ્યા વિશેષ જ હોય છે. અને સામાન્ય રીતે જો નારીની અંદર, સ્ત્રીની અંદર સત્સંગ દ્રઢ હોય તો જ આખા ઘરની અંદર સત્સંગ દ્રઢ થાય છે. કારણ કે બાળકોની અંદર સંસ્કારનું સર્વ રીતે પોષણ જેટલું માતા કરી શકે એટલું પિતા કરી શકતો નથી. કારણ કે વિશેષતઃ બાળક માતાની પાસે રહે છે, અને માતા જ ધારે તો બાળકને સંસ્કારી બનાવી શકે, અને માતા ધારે તો બાળકને કુસંસ્કારી પણ બનાવી શકે. બાળકની અંદર સારા સંસ્કાર લાવવા કે ન લાવવા એની સંપૂર્ણ જવાબદારી એ માતા પાસે હોય છે. અને શાસ્ત્રો તો ત્યાં સુધી કહે છે કે સારા બાળકની ઉત્પત્તિ એ માતાના હાથમાં છે. ગર્ભાવસ્થાની અંદર જ બાળકને કઈ રીતે એમનું પોષણ કરવું, આપણે એની વિસ્તૃત કથાઓ લઈશું કે બાળકની અંદર સારા સંસ્કારો કઈ રીતે પ્રાપ્ત થાય, એના માટે થઈને માતાએ કેવી રીતે જીવન જીવવું જોઈએ. સ્ત્રી ભક્તો કેવું જીવન જીવે તો ઉદરની અંદર રહેલા બાળકનું કઈ રીતે પોષણ થાય, આ બધું શાસ્ત્રો બતાવે છે. ભાગવતજીની અંદર સ્વયં કપિલદેવ ભગવાને પોતાની માતા દેવહૂતિને ઉપદેશ આપ્યો છે કે સ્ત્રીએ કઈ રીતે રહેવું. જ્યારે પ્રસૂતિ અવસ્થાની અંદર હોય ત્યારે, બાળક નાનું હોય ત્યારે માતાએ કઈ રીતે રહેવું, બાળકનું કઈ રીતે પોષણ કરવું, કઈ રીતે સંસાર વ્યવહારને ચલાવવો, આ તમામ કથાઓ ભાગવતજીની અંદર સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણમાં, પંચમ પ્રકરણમાં સતાનંદ સ્વામીએ ખૂબ વિસ્તારપૂર્વક લખી છે. એ ગ્રહસ્થના ધર્મનું જો કોઈ માધ્યમ હોય તો એ સ્ત્રી છે. અને સ્ત્રી જો ધારે ને તો જ એ પુરુષને પલટાવી શકે છે. ઘરની અંદર ડુંગળી લસણ ખવાતા હોય, સ્ત્રી જો ધારે ને તો એ બંધ કરાવી શકે. અરે મહારાજના સમયની અંદર ઘણા એવા પણ પ્રસંગો છે, એ પ્રસંગોને આપણે લેશું કે શ્રીજી મહારાજ ના અનન્ય આશ્રિત હોય અને કુસંગના ઘરની અંદર એમને જવાનું થયું હોય, પતિ તરફથી અનેક ઉપદ્રવો થતા હોય, 10-10, 15-15 દિવસના ઉપવાસો થયા હોય, છતાં પણ પોતાની મક્કમતામાંથી ડગે નહીં. અંતે ભગવાન સ્વામિનારાયણ એમને ત્યાં પધારે અને ભગવાન સ્વામિનારાયણ એવું ઐશ્વર્ય અને ચમત્કાર બતાવીને આખા કુટુંબને પરિવર્તિત કરે અને એમની નિષ્ઠાને બિરદાવીને એ સ્ત્રીના સંકલ્પને આધીન થઈને એમના મનોરથોને પૂર્ણ ભગવાન સ્વામિનારાયણે કરાવ્યા છે. કોઈ કોઈ જગ્યાએ તો એવા પ્રસંગો પણ બનેલા છે, ઘરની અંદર સારો સત્સંગ હોય અને સ્ત્રી જો ડુંગળી લસણ ખાવા માંડી હોય અને અંત સમયે ભગવાને એમને અક્ષરધામમાં લઈ જવાનું બિરુદ આપેલું હોય તો પણ મહારાજ એને બદ્રિકાશ્રમ જેવા ક્ષેત્રોની અંદર તપ કરાવી, એક નાની એવી ભૂલ માટે પણ થઈ અને સ્ત્રીને તપશ્ચર્યા કરાવીને પછી પોતાના અક્ષરધામમાં લઈ ગયા હોય, એવા પણ દાખલાઓ આપણા સત્સંગની અંદર છે. એ સ્ત્રીની ઉન્નતિ કઈ રીતે થાય, એ કઈ રીતે બાળકનું પોષણ કરી શકે, પોતાના સમાજની અંદર, પોતાના ઘરની અંદર, પોતાના આસપાસની અંદર સત્સંગને કઈ રીતે ફેલાવી શકે, કેવું જીવન જીવે તો પોતે પણ ઉજ્જવળ બને અને પોતાના કુટુંબને પણ ઉજ્જવળ અને વંદનીય બનાવી શકે, એના અનેક દ્રષ્ટાંતો આપણે આ કથાની અંદર લેવાના છે.
આજના આ પ્રથમ દિવસે આપણે અત્યારે તો કથાનો સમય પૂર્ણ થયો છે, પણ બપોર પછી વિસ્તૃત રીતે શ્રીજી મહારાજના સમકાલીન સ્ત્રી ભક્તો જેટલા થયા છે, 5 દિવસ દરમિયાન જેટલા લઈ શકાય એટલા એ તમામ ભક્તોના આખ્યાનો આપણે વિસ્તારપૂર્વક સાંભળીશું. આ કથા મહિલા ભક્તો માટે થઈને ખૂબ જ ઉપયોગી થશે, કારણ કે સંપ્રદાયના ઇતિહાસોને જાણ્યા સિવાય, એમની પરિસ્થિતિ, એમના દુઃખોને જાણ્યા સિવાય અને વિપરીત દેશકાળોની અંદર પણ સત્સંગને જાળવી રાખ્યો છે એવા સ્ત્રી ભક્તોના આખ્યાનોને સાંભળ્યા સિવાય ક્યારેય પણ જીવની અંદર દ્રઢતા પરિપક્વ થતી નથી. કારણ કે શ્રીજી મહારાજે વચનામૃતમાં પણ લખ્યું છે, મોટા મોટાની સાયદી લીધા સિવાય સત્સંગની પરિપક્વતા થતી નથી. સત્સંગને દ્રઢ કરવો હોય, જીવમાં બળ પ્રાપ્ત કરવું હોય તો મોટા મોટાની સાયદી લેવી જ પડે. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, શુક મુનિ, ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, એ નારાયણદાસ સ્વામી, બાલમુકુદાસ સ્વામી, આપણા ગુરુ જોગી સ્વામી, એમના જીવનોને જો અમે ન વાંચીએ, ન વિચારીએ, ન તપાસીએ તો સાધુએ કઈ રીતે જીવવું એની ખબર ન પડે. એમ ગોરધનભાઈ છે, પર્વતભાઈ છે, મયારામ ભટ્ટ છે, દાદા ખાચર છે, ઝીણાભાઈ છે, માચા ખાચર છે, અલૈયા ખાચર છે, આવા ભક્તોના આખ્યાનોને જો ન સાંભળીએ, ન વિચારીએ, ન ધારીએ તો પુરુષોએ સત્સંગની અંદર કેમ જીવન જીવવું ને કેમ સત્સંગને ટકાવી રાખવો એનો ખ્યાલ ના આવે. એમ સ્ત્રી ભક્તોની અંદર પણ એ જીવબા, લાડુબા, રાજબા, એ મીણબાઈ હોય કે લાડુબા હોય કે ગંગામાં હોય, એના જીવનોને ન તપાસીએ, કઈ રીતે એમણે સત્સંગને જાળવો છે, કઈ રીતે એણે મહારાજની સેવા કરી છે, કેવા વિપરીત સંજોગોની અંદર પણ એવો માર્ગ શોધી અને મહારાજની સેવાની તક જવા દીધી નથી. આવા આખ્યાનોને જ્યાં સુધી ન સાંભળીએ ને ત્યાં સુધી આપણે કઈ રીતે સત્સંગમાં જીવન જીવવું ને એનું ખ્યાલ ના આવે. એટલે આજે સ્ત્રી ભક્તોના આખ્યાનો છે, એ આખ્યાનો શ્રવણ કરવાથી નારી જાતિ કઈ રીતે ઉન્નતિને પામે, સ્ત્રીનું જે સ્ત્રીત્વ છે, નારીનું જે નારીત્વ છે, એ યથાર્થ રીતે સાર્થક કેમ થાય એ આ આખ્યાનો શ્રવણ કરવાથી જ શક્ય થઈ શકે છે. એટલે એ સ્ત્રી ભક્તોના જે આખ્યાનો છે, એ આખ્યાનોની શરૂઆત આપણે બપોર પછીની કથાની અંદર કરીશું. અત્યારે 2 મિનિટ ભગવાનના નામની સાથે અને પ્રારંભિક મંગલાચરણની સાથે આપણે એ કથાને વિરામ આપીએ.